દ્વારકાની માલપા ભગવાન કૃષ્ણને મળવા માટે બાળપણનો સખા યાને બાળપણનો મિત્ર સુદામા, ભક્ત સુદામા ભગવાન કૃષ્ણને મળવા માટે, જો કે ઘરે પરિસ્થિતિ બહુ આર્થિક રીતે ખૂબ નાણાભીડ હતી, એટલે પત્નીએ કીધું કે મારા માટે નહીં, તમારા માટે નહીં, બાળકો માટે તો તમારે માગવું નહીં પડે, તમારા જે હાલ છે એ જોઈને ભગવાન ઘણું આપી દે છે, બહુ દયાળુ છે, એ બાને તમારે મળાશે, તમે જાઓ તો ખરા. અને સુદામા દ્વારિકા આવે પણ એને કોઈ જવા દે નહીં, પણ વળી કોઈ દ્વારપાલને દયા આવી કે ભાઈ તમે એના ખબર તો પહોંચાડો, તમે તો એને આવા દેવાનું આવા દેવા, ભગવાનની મરજી, પણ તમે એના ખબર તો પહોંચાડો. અને બીજા દ્વારપાલ ભગવાન કૃષ્ણ પાસે જાય તો એ વખતે ભગવાન કૃષ્ણ બહાર જવાની કઈ તૈયારી કરી રહ્યા હતા, એમ કહેવાય, કોઈ તેડવા માટે આવેલું. તો આ દ્વારપાલ તો પહેલા જઈને એને કહે છે, સુદામાજી દ્વારિકામાં આવ્યા દર્શન કરવા દેવના રે જી, પ્રોળીએ જે ખબરું રે પહોંચાડી રે દરવાજે દુબળો રે જી, એ દરવાજે દુબળો રે જી. બેરીગર અને પ્રોળિયા આવીને વાત કરે છે, અને ભગવાનને જે લઈ જવા આવેલો માણસ એ બધું સાંભળે છે, અને પ્રોળિયા એને કહે છે કે એક માણસ દુબળો પાછો આવ્યો છે, અને એને પહેરવાના કાંઈ કપડાના પણ કાંઈ ઠેકાણા નથી, માથે નથી મળ્યા ને પગે ન પગાર ખા, કાળા ગોપડ્યા રે તો છોટે રે પહેરવા ન મળે ધોતિયા રે. પેલો માણસ કહે છે કે ભલા માણા તમે કેટલા વર્ષથી આવ્યા છો? કે ઘણા વર્ષથી. તો કે માણાના પહેરવેશ ઉપરથી ખબર પડી જવી જોઈએ, માણાના પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કે આ ફલાણી જ્ઞાતિનો જ માણસ છે. આ વાત જે વાત છે, પહેરવેશ ઉપરથી ખબર પડી જાય, માથે પાઘડી પહેરી હોય એના પરથી ખબર પડી જાય, અરે પગમાં જોડા પહેર્યા હોય તે ખબર પડી જાય કે આ ફલાણી જ્ઞાતિનો જ માણસ છે. ત્યારે પ્રોળિયા એને જવાબ આપે છે કે માથે નથી મોળિયા, પગે ન પગરખા, કાણા તો પડ્યા છે કથોટે, મૂળ કયા કલરનું છે કાંઈક એનું વસ્ત્ર એ કાંઈ ખબર નથી પડતી. તો કે એનો શરીરનો દેખાવ જોઈને ખબર પડી જાય. હા, ઘણાના શરીર દેખાવ જોઈને ખબર પડી જાય કે આ જ્ઞાતિનો જ માણસ છે. તો કે એમાંય ખબર ન પડી. કેમ? શરીર સુકાણા એના રુધિર લૂંટાણા, આખડીના બેજ રે રાણા રે સુકાણા એના ચામડા રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા દેવના રે. પ્રોળીએ જઈ ખબર પહોંચાડી રે દરવાજે કોઈ દુબળો રે દુબળો રે. આ બેની વાતચીત સાંભળી ભગવાન કૃષ્ણએ પ્રોળિયાને કીધું કે એ બધી માથાકૂટ મૂક, અને એ જણાવ્યું કે એનું કાંઈ નામ બતાવે છે,
હે એનું કાંઈ નામ બતાવે એટલે બહુ સાચી વાત. તમે કોઈ પણ જગ્યાએ, જોકે હવે તો જમાનો પહેલાં તો ટપાલ આવતી ને, તો ટપાલમાં નામ લખવું પડે કે ફલાણા ફલાણાને મળે. નામ ન લખ્યું હોય તો નામ વગરનું ક્યાં જાય? હે નામ તો બરોબર જોઈએ ને. એટલે ભગવાન કહે છે કે એનું કાંઈ નામ બતાવે. ત્યારે પ્રોળિયાએ કીધું કે હા, હું પોરબંદર રહું છું, કૃષ્ણનો મિત્ર છું, મારું નામ સુદામા. હા, સુદામા જ્યાં નામ સાંભળ્યું ત્યાં ખંભે ખેર નાખવાનો રહ્યા, પગમાં ચાકડી પહેરવાનો રહ્યા, અને એ 56 પગથિયાની સીડી એ 3 પગથિયા એકારે ઉતરતા થાય. હો ભાઈ, ભગવાન પોતે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. નામ રે સુણીને દોડ્યા ગિરધારી, નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી, ગિરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી, ત્રિકમજીએ લીધા સુદામાને તેડી રે, આહુડા આંખ મારે. સુદામાને ભેટીને કૃષ્ણની આંખમાંથી આવડા હેલા જાય. કૃષ્ણ ને સુદામા ભાઈ, સુદામાની પણ આંખોમાં ભગવાનને મળવાનો આનંદ. અને દુઃખ તો એક કર્યું, શા માટે આવ્યા એ તો ભૂલી જ ગયા, પણ કૃષ્ણને મળ્યાનો આનંદ એ વાતના આંખમાં આવું, અને ભગવાન કૃષ્ણની આંખમાં પણ આવું લઈ જાય રાજમહેલમાં. ત્યાં ગયા પછી સુદામાને નવરાવે, અંગડા ઘસે છે એના અઢાઈ પટરાણી, વૃક્ષમણી રેડે જોને પાણી રે, પ્રભુ પોતે પખાડે પામના રે. ભક્તની એક તાકાત તો જુઓ ભલામણ, પ્રેમની તાકાત જુઓ. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ સુદામાના આમ નવરાવે, ધોરણ પગે ના થોડે પગ ધોવે. રુક્ષ્મણી રેડે જોન પાણી રે, પ્રભુ પોતે પખાડે પાવલા રે. ત્યારબાદ જોકે વાત તો ઘણી મોટી છે, પણ તાંદુલ જમેને વાલો મારે રાણી રુક્ષ્મણી, તાંદુલ જમેને વાલો મારે રાણી રુક્ષ્મણી. એક મુઠ્ઠી તાંદુલ જમ્યા ને અઢળક આપી દીધું. બીજી મુઠ્ઠી કોઈ જ વાતને કમી જ નહીં, જેવું અહીં દ્વારકામાં એવું પોરબંદરમાં. અને ત્રીજી મુઠ્ઠી જમવા જાય ને, તાંદુલ જમે ને વરે રાણી રુક્ષ્મણી, અમને ને આપો ને મુરારી રે, સેવામાં રાખો શ્યામળા રે. તો ત્રીજી મુઠ્ઠી જમી ગયા હોત ને, જાઓ બધાને આ સેવા કરવા પગી જાઓ. પણ બીજો અર્થ એવો પણ થાય છે કે અરે પ્રભુ, આ ભક્તના ઘરનો પ્રસાદ તમે એકલા જમો તો એમાંથી અમને કાંઈ ન આપો, તમે એકલા જ આનંદ લો, અમને પણ થોડો પ્રસાદ આપો. આવો અર્થ પણ થાય. અમને ન આપો મુરારી રે, સેવામાં રાખો શ્યામળા રે, શ્યામળા રે.
અને સુદામા જે માટે આવ્યા હતા એ તો કીધું જ નહીં. હા? કાગ કે ઘણા દી ત્યાં પછી વિદાય લીધી વિપુલે. કાગ કે ઘણા દી ત્યાં વિદાય લીધી વિપુરે. મુરારી પાસે કાય નો માગ્યું રે ધન ધન એની હારણા રે. મુરારીની પાસે કાય નો માગ્યું રે ધન ધન એની ધારણા રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા દેવના રે. રોડીએ જઈ ખબરું રે પહોંચાડી રે દરવાજે ડૂબળો રે ડૂબળો રે એ દરવાજે